અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપી હતી। સમગ્ર ભારત દેશ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે અને ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 26 જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાનપુર કાર્યાલય ખાતે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ હતી અને દેશના લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને ભારતીય જનતા પાર્ટી એક નિષ્ઠા તરીકે જુએ છે। ત્યારે કાર્યકર્તાઓએ આ લોકશાહીને જીવંત રાખવા માટે કટિબદ્ધ થવાની પ્રતિજ્ઞા લીધી।